જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. આજે બધા કોલેજવાળા એડિટ કરી મૂકા. નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. વિગત માહિતી સમૂહ એ ઉપર બનાવતો છે તેવા ખાના બનાવવાના અને માહિતી સમૂહ બી જેવા મેં બનાવું તેવા જ. હવે આને તમે ઊભા કહો કે આડા નહીં ખબર, કેમ કે આ તો ચોરસ છે. થઈ ગયું? ઓકે કૃતિ, તને તારી જગ્યા બહુ ગમ્યા કરે એમ કે મને વાત મળી બહારથી. જલ્દી ચાલની, હવે આગળ જ બેસી જજે, હલાવતો નહીં પેલું. આરામથી આરામથી જોએ ખેલ કરી જ લાગ્યો. લખાઈ ગયું? 5 માર્ક્સ માટે આ દાખલો બહુ મસ્ત છે જો સૂત્ર મોડે કરી નાખો તો. અહીંયા જો ને, અહીંયા ચાલો. શક્યતા છે આ દાખલાની, કેટલી ટકા કહી શકું? 60 થી 70% પૂછાવાની શક્યતા છે, બરાબર. હા, પણ પૂછાઈ જાય તો બહુ સારો દાખલો જો સૂત્ર આવડી જાય તો. બોર્ડ પર જોજો બધા. હવે તમારે શોધવાનું છે દીક્ષિત મિશ્ર પ્રમાણિત વિચલન. મિશ્ર પ્રમાણિત વિચલન. પહેલાં તો એનું સૂત્ર મિશ્ર પ્રમાણિત વિચલન એટલે SC નિશા n ને. ચાલો બોર્ડ પર જોજો. SC બરાબર વર્ગમૂળમાં n1 કૌંસમાં s1 નો વર્ગ પ્લસ d1 નો વર્ગ પ્લસ n2 કૌંસમાં s2 નો વર્ગ પ્લસ d2 નો વર્ગ છેદમાં n1 પ્લસ n2. આ સૂત્ર મોડે કરો તો તમારું કંઈક થાય, બરાબર. મિશ્ર પ્રમાણિત વિચલન SC બરાબર n1 કૌંસમાં s1 નો વર્ગ પ્લસ d1 નો વર્ગ પ્લસ n2 કૌંસમાં s2 નો વર્ગ પ્લસ d2 નો વર્ગ છેદમાં n1 પ્લસ n2. સૂત્ર મોડે કરવાનું. 5 માર્ક્સ જોઈતા હોય તો બહુ સારો દાખલો છે. ખાલી કિંમત જ મૂકવાની છે બધા સૂત્રની અંદર. કોઈ ગુણાકાર, ભાગાકાર કે ગણતરી ને કોષ્ટક એવું કંઈ બનાવવાની જરૂર નહીં મળે. હવે અહીંયા જો આ અવલોકનોની સંખ્યા મધ્યક પ્રમાણિત વિચલન આપ્યું છે. માહિતીનો સમૂહ એ જે છે તેને આપણે નંબર 1 આપીએ અને આને નંબર
2 આપવાનું. અવલોકનોની સંખ્યા એટલે n, તો જે આ 50 છે તે તમારા માટે n1 અને જે 60 છે તે તમારા માટે n2. ખબર પડે 1 અને 2 નું શું કામ કર્યું આપણે, બરાબર. એના પછી મધ્યક એટલે x બાર, તો x બાર 1 બરાબર લખીએ 113 અને x બાર 2 બરાબર લખવાના 120. પ્રમાણિત વિચલન એટલે s. પહેલા સમૂહ માટે s1 બરાબર 6 અને s2 બરાબર 7. આટલા સુધી ક્લિયર બધાને? અને કોઈક વખત અહીંયા પ્રમાણિત વિચલનની જગ્યા વિચરણ બી આપે. વિચરણ એટલે s1 નો વર્ગ ને s2 નો વર્ગ. મધ્યકની જગ્યાએ એ લોકો નામ વાપરશે સરેરાશ, અને અવલોકનોની સંખ્યા માટે તો મને નહીં લાગે કે બીજું કઈ વાત વાપરે. હવે આ જે બધી કિંમતો છે તે આપણે એમાં મૂકીએ ને જોઈએ કઈ કઈ કિંમત ઘટ્યા કરે. સૌથી પહેલા મૂકીએ n1 વર્ગમૂળમાં n1 કેટલા 50, પછી કાઉન્સમાં s1 નો વર્ગ, તો અહીંયા જ આપણે કરી દે s1 નો વર્ગ 6 છંગ 36 ને s2 નો વર્ગ 7 7 49. ક્લિયર આટલું બધાને? એટલે આ s1 ના વર્ગની જગ્યાએ આપણે કેટલા લખીએ 36. જો તમે અહીંયા વર્ગ કરી દીધા છે તો પાછા અહીંયા 36 ના વર્ગ કરવા નહીં લાગતા. ખબર પડે આટલું બધાને? ઓકે ના? હા. પ્લસ d1, હવે d1 તો આપણી પાસે અત્યારે નથી તો તે શોધીએ. પ્લસ n2 કેટલા છે 60, કાઉન્સમાં s2 નો વર્ગ કેટલો નક્કી કર્યો આપણે 49, પ્લસ d2 અત્યારે આપણી પાસે નથી, છેદમાં n1 પ્લસ n2 એટલે 50 વત્તા 60. હવે તમારી પાસે જે બે કિંમત નથી તે કઈ d1 અને d2, તો અહીંયા લખીએ d1 અને થોડુંક દૂર લખીએ d2. આના માટેનું સૂત્ર x બાર 1 માઇનસ x બાર c અને x બાર 2 માઇનસ x બાર c. યાદ આવે? હા ને? નહીં યાદ હોય તો હવે યાદ રાખી લેવાનું. તો એના પરથી તમને ખબર પડે x બાર 1 113 છે ને x બાર 2 120 છે, પણ એક વસ્તુ નથી કઈ x બાર c, તો તે તમારે શોધવાની. x બાર c એટલે મિશ્ર મધ્યક. યાદ આવે કે? હા ને? x બાર c માટેનું સૂત્ર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2. બસ બધી કિંમત જ મૂકવાની છે, સૂત્ર આવડતા રહેશે તો. n1 x બાર 1 n1 50 ગુણ્યા x બાર 1 113 પ્લસ n2 60 ગુણ્યા x બાર 2 120 છેદમાં n1 પ્લસ n2 એટલે 50 વત્તા 60. ગુણાકાર કરો ઉપર. કેટલા? 5650. આ બંનેનો ગુણાકાર 7200 બરાબર, અને છેદમાં 110 સરવાળો કરે તો કરો આ બંનેનો સરવાળો, પછી ભાગ્યા 110 116.82 બરાબર. ચાલો હવે અહીંયા કિંમત મૂકીએ. x બાર 1 તમારા 113 માઇનસ x બાર c તમારા 116.82. કરો બાદ બાકી 82. આ તમને d1 મળ્યું. તમને સૂત્રમાં શેની જરૂર છે? d1 નો વર્ગ. તો આનો વર્ગ કરી દો. d1 નો વર્ગ બરાબર માઇનસ 3.82 નો વર્ગ 59 બરાબર, અને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો આ d1 નો વર્ગ મેં અહીંયા મૂકું 14.59. હવે પેલી બાજુ કિંમત મૂકીએ. x બાર 2 120 માઇનસ x બાર c 116.82. કરો બાદ બાકી 3.18. આ તો આપણને d2 મળ્યું. આપણને શેની જરૂર છે? d2 નો વર્ગ. તો આનો વર્ગ કરી દો 10.11. તો અહીંયા મૂકીએ 10.11. ચાલો બસ આનું સાદુરૂપ આપવાનું છે. પહેલાં છેદમાં કરી દેતો છે 50 વત્તા 60 કેટલા 110, પછી 36 વત્તા 14.59 50.59 ગુણ્યા 50 કરી દો. આટલા? ચાલો અહીંયા બે જ કરો. આ બંનેનો સરવાળો 59.11 ગુણ્યા 60 બંનેનો સરવાળો ભાગ્યા 110. નહીં પહેલા લખાવો ને. આ બંનેનો સરવાળો ભાગ્યા 110 કેટલા આવ્યો? 55.24. હવે આનું વર્ગમૂળ કાઢો. બસ આ તમારો આન્સર. 5 માર્ક્સ માટે આ સૌથી બેસ્ટ દાખલો. કાંઈ મગજ નથી દળવાનું, ખાલી સૂત્ર મોડે કરીને બધી કિંમત જ મૂકવાની છે. ચાલુ કરો.
દેખા હે બધા નહીં દેખાય તને બહુ જુઠ્ઠો હા વિજ્ઞાનની અંદર ફિઝિક્સ નહીં ભણેલો દાખલા નંબર 48 નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો નૈતિક વિડીયો ચાલુ ગીત યાદ કરતો હોય પાછો સબ ધૂંધલા ધૂંધલા લાગે એમ કરીને આપણે એક્ટિંગ નહીં કરની ઘણી કાઢની પણ જાતે હમણાં તો શીખવાડ્યું લખાઈ ગયું ધ્રુવીને લખાઈ ગયેલું હોય જોજો જરીક પાછળ વળીને નહીં લખાયેલું શીખ યાર આખી ઉમ્મીદ પર પાણી ફેરવી દીધું બેહી બહેન કંટાળ આવ્યા ઘર હું કઈ ધ્રુવી ડીજે ચાલુ કર આ બાજુ આવી લાગ્યો તું યાર હવે યાર જરી કિંગ પૂરવા ગયા એવો તમે લોકો તો તમારું 11મું ધોરણ પતવાનું તો તમે તમારા સરને પાર્ટી નહીં આપવાના મેં તો 12માં આપવાના તમને ખબર તો ખરી મારી પરિસ્થિતિ અમે તો ગરીબ છે પણ તમારા વાલી અમીર કે નહીં એમ વાલીને કહેવો કે 500 રૂપિયા આપો અમને અમારા સર પ્રત્યે બહુ લાગણી છે એમને કંઈ ખવડાવવા પડે જૂઠું જ કહી દેવાનું એમાં હું 500માંથી 100 તમે રાખી લેજો બસ જોયું કેટલા ચીટર સારા એ છોકરાઓ ડાયા મને ખબર ને 500 નહીં આપ્યા જોઈ લેજો તમારી વેલ્યુ તમારા ઘરમાં બર્થડે કોઈ પગે પડે એટલે આવી લઈ 9 વર્ષ પર બી આપે મને તો બર્થડે પર નહીં આપે ને 9 વર્ષ પર બી નહીં આપે એવું ધ્રુવી હું કેમ યાર તમને લોકોને મારી જો જિંદગીની વાત કરી નાખે ને તો હમણાં તમે બધા ધડધડ આંસુએ રડવા લાગી જાય એમ આંખ હમણાં સૂજી જાય તમારી આ મહિનો તો આજે પતી જાય કે એ તો જોઈએ જ કે નહીં મેસેજ કરવા પડે હવે જેના જેના બાકી છે તે લોકોને $10,000 2 મિનિટ ઉભરે હવે હા એક્સક્યુઝ મી ની સ્પેલિંગ બોલતો ધ્રુવી બહુ ફાસ્ટ લખે યાર તમે લોકો તો યજ્ઞેશ લગાઈ ગયું આ બાજુ બધી જગ્યા ખાલી ખાલી જેવી કેમ લાગ્યા કરે દક્ષ પેલી બ્લુ લાઇટ ઝબક ઝબક કરતી છે કે ખાલી ચાલુ છે આટલે બધી રેન્જ પકડે જોયું ને સસ્તા સારું કઈ કરીએ હવે તો આટલી ક્લોઝ કેવી રીતના થઈ ગઈ એના મેં માપણી કરીને બે હાલું છે કે તમે આટલા નજીકની અહીંયા કોણ એબસન્ટ હા એટલે તારે એની જગ્યા ખાલી રાખવાની ઈશાનાની આ બાજુ કહો ખસ હજુ આ બેગ તે વચ્ચે મૂકી લે હા હાથમાં બે સાચી વાત
4 में भी नहीं आली હું નહીં દેખાય દીક્ષિત તું ઊંચો એમ કે તો વંશને દેખાયા નહીં કરે વંશ જરીક એમ કહી જાય ને લખો હજુ 3 છે આ પેપર પૂરું થવામાં 49 એક બેટ્સમેને દાખલા નંબર 49 એક બેટ્સમેને રમેલી 100 ક્રિકેટની વન ડે મેચમાં 100 ક્રિકેટની વન ડે મેચમાં કરેલા રનની વિગત વન ડે મેચમાં કરેલા રનની વિગત નીચે મુજબ છે આ માહિતી પરથી બેટ્સમેને કરેલા રનનું પ્રમાણિત વિચલન શોધો 2 ખાના બનાવવાના ઊભા બનાવશો તો ચાલશે પહેલું ખાનું રન અને બીજું ખાનું મેચની સંખ્યા ઊભા બનાવશો તો બી ચાલશે રનમાં લખો 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 ને 60 થી 70 મેચની સંખ્યામાં લખો 10 15 25 પાછા 25 10 10 અને 5 દક્ષ મોટામાં મોટી સંખ્યા 25 25 બે વખત છે કયું સૂત્ર વાપરવાનું હા એમ ગુડ આન્સર બહુલક નથી શોધવાનું આવા જ જવાબની આશા રાખતો હતો પણ તરતથી નહીં ચાલો શું શોધવાનું છે પ્રમાણિત વિચલન આશાદી તેમ કહો નહીં તમે બહુલક તો શોધવાનું જ નથી આનાથી આ જ આશા હતી મારે હા ને આ અહીંયા મોટી આવૃત્તિ બે વખત જો એટલે આશાદિત સૂત્ર મૂકીને ચાલુ કરી લખવાનું બરાબર ને પ્રમાણિત વિચલન શોધવાનું છે અહીંયા લખીએ પ્રમાણિત વિચલનનું સૂત્ર તમને તો યાદ હશે મને ખબર પણ મેં યાદ કરી લેમ પ્રમાણિત વિચલન S બરાબર વર્ગમૂળમાં સિગ્મા ક્યાંથી આવી લાગ્યું પહેલાં જ સિગ્મા બોલ FD નો વર્ગ છેદમાં n માઇનસ સિગ્મા FD છેદમાં n આખાનો વર્ગ ફટાફટ બોલ નહીં અને વર્ગમૂળની 12 ગુણ્યા c જો ધારો કે વર્ગ લંબાઈ જુદી જુદી હોતે અહીંયા જો 10 20 30 40 50 60 70 બધામાં 10 10 ની જ વર્ગ લંબાઈ દેખાતી છે જો વર્ગ લંબાઈ જુદી જુદી હોતે તો ત્યાં ગુણ્યા c લેવાનું નહીં ક્લિયર આટલું બધાને ચાલો તો હવે આ કિંમતની અંદર જોઈને તો તમને d ની જરૂર પડવાની છે અને d માટેનું સૂત્ર જો તમને યાદ હોય તો x માઇનસ a છેદમાં કેટલા c અહીંયા બી સેમ એ જ કાયદો લાગુ પડે જો વર્ગ લંબાઈ જુદી જુદી હોતે તો આમાં બી છેદમાં c લેવાનું નહીં ક્લિયર આટલું બધાને ચાલો પણ જો તમે x માઇનસ a કરવાના છે આ પહેલું ખાનું તમારા માટે x કહેવાય બીજું ખાનું તમારા માટે f કહેવાય f ને હા 12માં y ચાલો x અને f તો આ x નો તમે ઉપયોગ કરી શકે પેલા સૂત્રમાં નહીં તો આના માટે તમારે નવું ખાનું બનાવવાનું કયું મધ્ય કિંમત અહીંયા લખીએ મધ્ય કિંમત એને કાઉન્સમાં શું આપી દેવાનું હવે x એટલે આ મેચની સંખ્યા તમારા માટે f અને હવે નવી કિંમત આવશે મધ્ય કિંમત x મધ્ય કિંમત તો શું આવડે ને 0 + 10 / 2 એટલે 5 10 + 20 એટલે 30 30 / 2 એટલે 15 એવી રીતના 10 10 વધારતા જાય 45 55 ને 65 એકાદ ચેક કરી જવાનું 50 + 60 110 110 / 2 55 વર્ગ લંબાઈ બધાની સરખી છે ને એટલે તમે આવું કન્ટિન્યુ લખી શક્યા છે જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય મિત તો બધાનું ગણવા પડતે એક એકનું બરાબર ચાલો x નક્કી કરી દીધું હવે આપણે કયું ખાનું બનાવીએ પહેલા d માટેનું સૂત્ર x - a ના છેદમાં c પોતપોતાની સ્કૂલનું જોઈ લેજો અમુક સ્કૂલના શિક્ષકો વચ્ચેવાળું ધારવા કહી
અમુક સ્કૂલના ટીચરો બધું ચલાવી લે. જો જે ટીચરો બધું ચલાવી લેતા હોય ને તે લોકોએ હંમેશા નાની કિંમતે જ ધરવાની. કેમ કે કોષ્ટકમાં એક બી કિંમત માઇનસમાં નહીં આવશે. હા ને, એટલે સૌથી પહેલાં એ બરાબર કેટલા નક્કી કરી દે આપણે? 5. જે લોકોને તકલીફ હોય તે વચ્ચેવાળી કિંમત ધારી લેજો, 35, 25, 45 જે ઈચ્છા હોય તે. એ બરાબર 5 ધારીએ અને સી વર્ગ લંબાઈ તો કેટલી રહેવાની? 10. બરાબર. ચાલો હવે અહીંયા મેં સાઈડ પર લખું x માઇનસ એના છેદમાં સી. એક્સ માટે તો બધી કિંમત મૂકવાના આપણે. એ કેટલા ધાર્યા આપણે? 5. આ એક્સમાંથી સૌથી નાની કિંમત ધારવાની. સી કેટલા? 10. હવે એક એક કિંમત મૂકીએ. એક્સની જગ્યા પહેલાં મૂકું 5. 5માંથી 5 જાય 0. એટલે પહેલું કેટલું આવવાનું? 0. અહીંયા છે પહેલું. બરાબર. ચાલો એના પછી 5ની જગ્યા કેટલા મૂકીએ? 15. 15માંથી 5 જાય 10. 10 ભાગ્યા 10 1. પછી મૂકીએ 25. 25 માઇનસ 5 20. 20 ભાગ્યા 10 2. વર્ગ લંબાઈ બધાની સરખી જ છે એટલે આટલો જવાબ આવશે. બરાબર. છેલ્લું આપણે ચેક કરી લઈએ. 65. 65માંથી 5 જાય 60. 60 ભાગ્યા 10 6. ક્લિયર થાય બધાને આ ખાનું? જો તમે વચ્ચે વાળું ધારે તો અમુક કિંમત તમારી માઇનસમાં આવે. ધારો કે મેં અહીંયા 35 લખું તો 25 માઇનસ 35 માઇનસ 10 આવવાના. માઇનસ 10 ભાગ્યા માઇનસ 10 એટલે કેટલા આવતે? -1. એટલે અહીંયા -1 લખા દે. આવી રીતના તકલીફ પડે એના કારણે આપણે સૌથી નાની કિંમત ધારીએ. પણ જો તમને માર્ક્સ નહીં આપવાની ધમકી આપે તો પછી તમારે ગણવા જ પડે, કેમ કે શિક્ષકો જ તપાસવાના છે. ચાલો આ ડીનું ખાનું બની ગયું. એના પછી તમે અહીંયા ખાનું જોઈએ તો શેની જરૂર પડવાની તમને? FD. તો નવું ખાનું બનાવવાનું FD અને છેલ્લું ખાનું FD નો વર્ગ. ચાલો F અને D નો ગુણાકાર. FD એટલે શું કરવાનું? F અને D નો ગુણાકાર. આ તમારું F નું ખાનું, આ તમારું D નું ખાનું. બધાથી ભૂલ થાય ને આ બંનેનો ગુણાકાર કરવાનું ચાલુ કરી દે. હા ને, એ ભૂલ નહીં થાય, ધ્યાન રાખવાનું. F ના ખાનામાં છે 10 ગુણ્યા 0 એટલે 0. 15 ગુણ્યા 1 15 એકુ 15. 25 દુ 50. 25 તારીખ 75. 10 ચોક 40. 10 પચામ 50 ને 5 છંગ 30. ક્લિયર આટલું બધાને? પછી આ ખાનામાં ખાસ ધ્યાન રાખજો, FD નો વર્ગ એટલે FD ગુણ્યા D. બધાથી ભૂલ થવાની શક્યતા એ છે કે આનો વર્ગ કરવાનું ચાલુ કરી દે તમે. અને એ ખોટું છે. શું કરવાનું? FD ના વર્ગમાં FD ગુણ્યા D. આ તમારા FD નું ખાનું અને આ તમારા D નું ખાનું, બંનેનો ગુણાકાર. 0 ગુણ્યા 0 0. 15 એકુ 15. 50 દુ 100. 75 તારીખ 225. 45 નહીં આવશે. ચાલો 4 ચોક 16 એટલે 160. 5 પચામ 25 250. 6 તારી 18 180. બરાબર છે બધા? ખોટું હોય તો તમારી ભૂલ. ટોટલ કરો. સિગ્મા FD નો વર્ગ, સિગ્મા FD અને સિગ્મા F અથવા N. N 100 200. શરમ વગરની ઢાંડી હલાવતી ને પેલું. આનું ટોટલ કેટલા? 930 ટોટલ. બરાબર છે બધા? ચાલો હવે કિંમત મૂકીએ સૂત્રમાં. વર્ગમૂળમાં સિગ્મા FD નો વર્ગ. સિગ્મા FD નો વર્ગ કેટલો? 930 છેદમાં N. N એટલે આવૃત્તિનો સરવાળો કેટલો? 100 માઇનસ સિગ્મા FD. સિગ્મા FD કેટલા? 260 છેદમાં N. N એટલે પાછા કેટલા? 100. આખાનો વર્ગ કરવાનું ભૂલવાનું નહીં. અને ગુણ્યા C એટલે કેટલા? 10. ને તે તમારા વર્ગમૂળની બહાર છે એ બી ધ્યાન રાખજો. ચાલો તો હવે 930 ભાગ્યા 100 એટલે 9.3 માઇનસ 260 ભાગ્યા 100 એટલે 2.6. આખાની કેટલી ઘાત? 2 ઘાત. વર્ગમૂળની બહાર ગુણ્યા 10. 9.3 માઇનસ 2.6 ની 2 ઘાત કરો 6.76. બાદ બાકી કરો 2.54. વર્ગમૂળ કાઢે પછી પોઈન્ટ પછી 4 આંકડા લખાવાના. ઓગણસાઠ 37 5937 ગુણ્યા 10 એટલે 15.94. આ તમારો ફાઇનલ આન્સર. સારો દાખલો છે આ બી. સૂત્ર આવડે તો જ થાય. હા તને આવડે સૂત્ર? કંઈ નહીં. તને સૂત્ર આવડે, ખાના આવડે તો તું ગણતરીમાં ભૂલ કલાક. બાકી ધ્રુવી તો આસાદીથી ગણી જાવ તમે. ધ્રુવી અને સેફી કે અર્ચના? સેફી ને અર્ચના શું કર્યા કરે? અર્ચના કેમ નહીં આવે ખબર નહીં. તું કેમ આટલી રજા પાડતી હતી? તબિયત નહીં સારી હતી? માનસી બી રજા પર છે. માંદી કેમ?
અમુક લોકોની પોતાની જિંદગી બરબાદ હોય પણ તો બી બીજાની જિંદગી પૂછપૂછ કરતા હોય. ખબર નહીં ક્યારે સુધરે બધા. રિવિઝન વખતે બધું હેલું લાગે, પરીક્ષામાં જ નહીં આવડે. જાતે ભણતા બેહે એટલે પતારી ફેરવી જ લાગે. તમે અકાઉન્ટમાં હજુ 2-3 દાખલા બાકી છે. કાલે 8 વાગે ટ્યુશન ચાલુ છે, કોઈ રજા નહીં મળે. હા એ જ જે છે તે જ. ને કાલે નવું પેપર સ્ટાર્ટ થશે, રજા પાડી તો ધોવાઈ જાય. કાલે વિડીયો નહીં બનાવવા, 8 વાગે જ રાખવા પડે, કેમ કે એમકોમ વાળા બી આવવાના કાલે. એ લોકોને જલ્દી નહીં બોલાવાય, એ લોકો અહીંયાથી નહીં આવે, એ લોકો અતુલથી આગળથી આવે. એક છોકરો તો પંચલાઈથી આવે. પંચલાઈ ખબર? વાઘછીપાની આગળ છે તે. તો તે લોકોને સવારે 8 વાગ્યાથી પહેલાં કેવી રીતના બોલાવવાનું? એવું ધ્રુવી, કેવું લાગે આગળના 4 દાંત નહીં હોય તો તારા? હા, ગમે તને? વિડીયોમાં તું છે ને તારી ઇજ્જતની પથારી ફેરવી જ મૂકી હતી. દરરોજ ખાલી ધ્રુવીની ઇજ્જત ઉતર્યા કરતી હોય ટ્યુશનમાં. દિવાલમાં માથું મારીને લોહી કાઢી નાખવાનું, આગળના 4 દાંત તોડી પાડવાના. હું થયેલું તને સેફી? તાવ ભરાયેલો. તાવને ના પાડવાનો, 12મા સુધી નહીં ભરાય એમ. એ તો 20-30 રૂપિયા આપી લેવાના એને વળી ક્યાં કરે. રોહિત આવી ગયો. વધી આગળ 5માંથી 3 ગણવાના, પણ મને છે ને 5 ગણવાનું મન થાય. લખો નંબર 50, હાફ સેન્ચુરી. 100 કંપનીઓના, દાખલો નંબર 50, 100 કંપનીઓના વાર્ષિક કર અંગેની નીચેની માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. વિષમતા અને વિષમતાંક શોધો. 2 ખાના ઊભા બનાવશો તો ચાલશે. વાર્ષિક કર અને કંપનીની સંખ્યા. વાર્ષિક કર લખે ને ત્યાં કાઉન્સમાં લખી દેજો લાખ રૂપિયામાં. લખાઈ ગયું? ચાલો, શું શોધવા કીધું છે? કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતાંક. માણસનું નામ બી જોવા પડે, એક બાવલી બી આવતો છે ને. ચાલો તો કાં લખીએ, જો બોર્ડ પર. કાર્લ પિયર્સનની રીતે 2 વસ્તુ શોધવાની છે. પહેલું વિષમતા અને બીજું વિષમતાંક.
કાર્લ પિયર્સનની રીતે વિષમતા અને વિષમતાંક બંનેના કેટલા સૂત્ર? 5 કે 6? 6 ને? બે સૂત્ર છે. ચાલો, વિષમતા એટલે SK બરાબર એક સૂત્ર આવું છે 3 કૌંસમાં x બાર માઇનસ m અને બીજું સૂત્ર આવું છે SK બરાબર x બાર માઇનસ mo. યાદ આવે? હા ને? પેલી બાજુ વિષમતાંકની વાત કરીએ તો એક સૂત્ર આવું છે 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s અને બીજું સૂત્ર આવું છે x બાર માઇનસ mo ના છેદમાં s. ક્લિયર બધાને? ટોટલ આ બે સૂત્રો છે. તમારે પહેલાં સૂત્ર નક્કી કરવા પડે કે કાર્લ પિયર્સનની રીતે કયું સૂત્ર વાપરવાનું. એ સૂત્ર નક્કી કરવા માટે છે ને તમારે શું જોવા પડે? બહુલક. જો આમાં સાદા સૂત્રથી બહુલક શોધી શકાતું હોય તો તમારે આ બંને સૂત્ર વાપરવાના બહુલકવાળા. પણ જો સાદા સૂત્રથી નહીં શોધી શકાતું હોય, સાદું સૂત્ર નહીં એટલે કયું સૂત્ર? આસાદિત. જો આસાદિત સૂત્ર વાપરવા પડે ને તમારા બહુલક માટે તો પછી ઉપરવાળું ગણવાનું. ખબર પડે આટલું? આવી રીતના નિર્ણય લેવાનો હતો. એટલે કે આને કહેવાય બહુલક વ્યાખ્યાયિત છે અને આને કહેવાય બહુલક વ્યાખ્યાયિત નથી. અને એટલે જો બહુલક આસાદિત સૂત્રની મદદથી ગણવા પડે તો તમારે બહુલક નહીં ગણવાનું, આ બંને સૂત્ર વાપરવાનું. પણ જો બહુલક સાદા સૂત્રથી ગણાઈ જતું હોય તો નીચેના બંને સૂત્ર વાપરવાના. બરાબર? હવે આમાં કંઈક બહુ મોટું સમજવા જેવું નહીં મળે, નોર્મલ જ વસ્તુ છે. હવે આસાદિત સૂત્રની અંદર 3 પરિસ્થિતિ કીધેલી. સૌથી પહેલી પરિસ્થિતિ વર્ગ લંબાઈ 20, 40, 60, 80, 100 ને 120 બધામાં 20ની વર્ગ લંબાઈ દેખાય. જો વર્ગ લંબાઈ જુદી જુદી હોતે તો કયું વાપરતા આપણે? આસાદિત. પણ સાદું છે એટલે mo. પછી આવૃત્તિ જોવાની. મોટામાં મોટી આવૃત્તિ કેટલી? 40. એક જ વખત છે. જો 2 વખત હોતે તો કયું વાપરતે? આસાદિત. પણ એક જ વખત છે એટલે સાદું સૂત્ર. અને ત્રીજી વસ્તુ જોવાનું, થોડુંક સતત ને થોડુંક અસતત. ધારો કે અહીંયા આવું હોતે 10, 20, 30, પછી 30 થી 50, 50 થી 100, તો તમારું થોડુંક અસતત ને થોડુંક કેવું થઈ જશે? સતત. તો તેવા ટાઈમે કયું વાપરવાનું હોય? આસાદિત. પણ તે સિવાયની પરિસ્થિતિમાં સાદું. તો અહીંયા સાદા સૂત્રથી તમારું બહુલક ગણાઈ જાય. જો સાદા સૂત્રથી બહુલક ગણાઈ જતું હોય તો આ સૂત્ર વાપરવાનું. ક્લિયર બધાને આટલું? ચાલો. પણ જો આસાદિત વાપરવા પડતે તો તમારે ઉપરવાળા સૂત્ર વાપરવાના. હવે આનાથી હેલ્લું મેં કંઈ નહીં સમજાઈ શકું તમને. ચાલો, વિષમતા SK બરાબર x બાર માઇનસ mo. આ સૂત્ર વાપરશું વિષમતાનું. અને વિષમતાંકની સંજ્ઞા બોલો તો જલ્દી. જે વિષમતાંક J બરાબર x બાર માઇનસ mo ના છેદમાં s. એટલે તમારે 3 વસ્તુ ગણવાની, x બાર, mo અને s. તો સૌથી પહેલાં અહીંયા લખીએ x બાર. x બાર એટલે મધ્યક. હવે જ્યારે બી તમે દાખલાની અંદર s શોધવાના હોય ત્યારે x બાર માટે સાદું સૂત્ર નહીં વાપરવાનું. કયું સૂત્ર વાપરવાનું? ધારેલા મધ્યકવાળું. એટલે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd ના છેદમાં n ગુણ્યા c. ક્લિયર આટલું બધાને? બીજી એક વસ્તુ, અહીંયા ગુણ્યા c ક્યારે નહીં લેવાનું? જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો. પણ જો વર્ગ લંબાઈ જુદી જુદી હોતે તો આપણે પેલું બીજું સૂત્ર વાપરતે x બાર માઇનસ m વાળું. પણ તેમાં બી x બાર તો શોધવા જ પડે કે નહીં? ક્લિયર આટલું? હા ને નિખિલ? એટલે ધ્યાન રાખજો કે ગુણ્યા c ક્યારે નહીં લેવાનું? જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે. આ સૂત્ર થઈ ગયું મધ્યકનું. આટલામાં ગણાઈ જશે. એના પછી અહીંયા આપીએ બહુલક. ચાલો, બહુલક માટે આપણે પહેલાંથી જ સાદું સૂત્ર નક્કી કરી નાખ્યું. mo બરાબર l પ્લસ fm માઇનસ f1 છેદમાં 2fm માઇનસ f1 માઇનસ f2 ઇન્ટુ c. આ સાદું સૂત્ર વાપર હું. અને છેલ્લે શું શોધવાનું છે? બીજું s. s એટલે પ્રમાણિત વિચલન, જે અત્યારે જ ગણ્યું આપણે. પ્રમાણિત વિચલન s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fd નો વર્ગ છેદમાં n માઇનસ સિગ્મા fd છેદમાં n આખાનો વર્ગ અને વર્ગમૂળની બહાર ગુણ્યા c. ગુણ્યા c ક્યારે નહીં લેવાનું? વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે. ચાલો જો ગણતરી કરીએ. એ ગણતરીની અંદર સૌથી પહેલાં તમને d ની જરૂર પડશે. d માટેનું સૂત્ર x માઇનસ a ના છેદમાં c. c ક્યારે નહીં લેવાનું? વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે. ચાલો, તો xની જે જરૂર પડવાની, આ x ચાલે તમારા માટે? નહીં ચાલે. તો નવું ખાનું કયું બનાવવાનું? મધ્ય કિંમત. તો અહીંયા લખીએ મધ્ય કિંમત અને કાઉન્સમાં શું લખી દે? x. મધ્ય કિંમત એટલે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. 0 વત્તા 20 ભાગ્યા 2, 10. 20 વત્તા 40 ભાગ્યા 2, 30. પછી 50, 70, 90 અને 110. બધાની વર્ગ લંબાઈ સરખી છે એટલે આવી હોશિયારી મારી શકે તમે, નહીં તો નહીં મારી શકે. આ તમારા માટે કયું ખાનું? f. બરાબર? હવે નવું ખાનું બનાવીએ d. d માટેનું સૂત્ર x માઇનસ a ના છેદમાં c. a માટે મેં તમને અત્યારે જ કીધું મધ્ય કિંમતમાંથી સૌથી નાની કિંમત ધારવાની. એટલે કેટલી ધારીએ? 10. અને c તમારી વર્ગ લંબાઈ કેટલી છે? 20. દેખાય? આ વખતે વર્ગ લંબાઈ કેટલી છે? 20. કોઈક શિક્ષકને વાંધો હોય તો તમે વચ્ચેવાળી કિંમત ધારી લેજો તમારા સ્કૂલની અંદર માર્ક્સ લેવા માટે. બરાબર? પણ આ ઊભી ધારીને આવે તો બી માર્ક્સ તો આપવા જ પડે. ચાલો, x માઇનસ a. a એટલે કેટલા ધાર્યા આપણે? 10. અને c કેટલા ધાર્યા? 20. હવે એક એક કિંમત મૂકીએ. સૌથી પહેલાં જો મેં 10 મૂકું, 10 માઇનસ 10 કેટલા થઈ જાય? પહેલું 0. પછી કેટલા મૂકીએ? 30.
30 માઇનસ 10 એટલે 20, 20 ભાગ્યા 20 એટલે કેટલા 1, પછી કેટલા મૂકીએ 50, 50 માઇનસ 10 એટલે કેટલા 40, 40 ભાગ્યા 20 એટલે કેટલા 2. આવી રીતના જ વધવાનું આગળ, હા ને, વર્ગ લંબાઈ સરખી છે એટલે જો 110 મૂકીને જોઈ લેવાનું, 110 માંથી 10 જાય એટલે 100, 100 ભાગ્યા 20 એટલે 5. ક્લિયર આખાનું બધાને? હવે નહીં ક્લિયર થતું હોય ને તો વિડીયોમાં જોવાનું. આવા સેમ દાખલા પાછા બીજા પેપરમાં આવે ને તો એ તમને હવે હોમવર્ક જ આપવાનો છે, પાછો નથી ગણાવવાનો મેં. ચાલો, ડીનું ખાનું બની ગયું. પછી બે ખાના બીજા, એક એફડી અને બીજું એફડીનો વર્ગ. ખબર પડે આટલું? અને એફડીના વર્ગની અંદર અત્યારે જ કીધું એફડી ગુણ્યા ડી. ચાલો, એફ અને ડી, એફડી એટલે એફ અને ડીનો ગુણાકાર. 5 ગુણ્યા 0 એટલે 0, 20 એકુ 20, 40 દુ 80, 25 તારી 75, 6 ચોક 24 ને 5 ચોક 20. બરાબર છે બધું? ચાલો, પછી એફડીનો વર્ગ એટલે કે એફડી ગુણ્યા ડી. આ એફડીનું ખાનું અને આ ડીનું ખાનું બંનેનો ગુણાકાર. 0 ગુણ્યા 0 0, 20 એકુ 20, 8 દુ 16, 160, 75 તારી 225 અને 24 ચોક 100 માંથી 4 ઓછા 96, 20 50 100. ટોટલ કરો. સિગ્મા એફડીનો વર્ગ અને અહીંયા n બરાબર 100. હા, નહીં સંભળાયું? 120. હા તો જોરથી બોલો નહીં, શ્વાસ લેયા કરે તો એવું બોલ્યા કરે તે. 601 આવ્યા એટલા બધા? હરકું જોઈ લેજો. આ 219 આવે? હા બરાબર. અને આ 601 બરાબર છે? ચાલો, હવે કિંમત મૂકીએ. બોર્ડ પર જોજો. પહેલાં એક્સ બાર ગણતા છે. એ કેટલા 10 પ્લસ સિગ્મા એફડી કેટલા 219 છેદમાં n એટલે 100 ગુણ્યા સી એટલે 20. તમને કીધેલું જવાબ સરખો લાવવાનો હોય તો પહેલાં ગુણાકાર કરવાનો, પછી જ આગળ વધવાનું. 10 વત્તા 219 ગુણ્યા 20 4380 ભાગ્યા 100 એટલે 43.8. 43.8 વત્તા 10 એટલે 53.8. આ તમારો એક્સ બારનો જવાબ. પછી શોધીએ એમઓ. હવે એમઓ શોધવા માટે સૌથી પહેલાં તમારે નક્કી કરવા પડે કે મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે 40 અને એની સામેનો વર્ગ કેટલો 40 થી 60. તો આ તમારા માટે બહુલકીય વર્ગ. બીજું શું ચેક કરવાનું? આ વર્ગ કેવો રહેવા જોઈએ? નિવારક રહેવા જોઈએ. જો નિવારક નહીં હોતે ને અનિવારક હોતે તો આપણે પહેલાં એને શેમાં ફેરવતે? નિવારકની અંદર. બરાબર ને? શું નામ પેલીનું? શ્રેયા કે હું? ચાલો, બહુલક માટે પહેલાં અહીંયા લખીએ મહત્તમ આવૃત્તિ કેટલી 40 માટે તેની સામેનો વર્ગ એ કયો વર્ગ થશે? બહુલકીય વર્ગ. કેટલો? 40 થી 60. જો ધારો કે આ તમારું અનિવારક હોતે તો આપણે પહેલાં અહીંયા આને શેમાં ફેરવતે? નિવારકમાં, પછી જ આગળ વધતે. હવે અહીંયા કિંમત નક્કી કરવાની. એલ, એફએમ, F1, F2 અને સી. એલ એટલે જે વર્ગ નક્કી થયો તેની અધસીમાં કેટલી 40. એફએમ એટલે જે મોટામાં મોટી આવૃત્તિ છે તે તમારા માટે એફએમ કેટલી 40. એના ઉપરવાળું F1, એના નીચેવાળું F2 એટલે 20 અને 25. વર્ગ લંબાઈ સી કેટલી છે 20. હવે અહીંયા કિંમત મૂકીએ. એલ તમારા 40 વત્તા એફએમ તમારા 40 ઓછા 20 છેદમાં 2 કૌંસમાં 40 ઓછા 20 ઓછા 25 ગુણ્યા કેટલા 20. ખાલી કિંમત મૂકી છે. ચાલો, 40માંથી 20 જાય 20, 20 ગુણ્યા 20 કરી દો 400. 40 ગુણ્યા 2 80, 80માંથી 20 ને 25 માઇનસ કરો 35. 400 ભાગ્યા 35 11.43 એટલે 51.43. આ શું મળી ગયું મને? એમઓ. અને લાસ્ટ શું શોધીએ હવે? એસ. વર્ગમૂળમાં સિગ્મા એફડીનો વર્ગ કેટલો 601 ભાગ્યા એન એટલે કેટલા 100 માઇનસ સિગ્મા એફડી કેટલા 219 છેદમાં એન એટલે પાછા કેટલા 100 આખાનો વર્ગ અને સી કેટલા છે 20. પણ વર્ગમૂળની બહાર ધ્યાન રાખવાનું. 601 ભાગ્યા 100 એટલે 6.01 માઇનસ 2.19 આખાની 2 ઘાત 2.19 ની 2 ઘાત 5. 4 સંખ્યા છે તો લખાવો ને કંઈ નહીં. 4.79
7961 ગુણ્યા 20 બાદ બાકી કરો 2 પોઈન્ટ 2139 વર્ગમૂળ કાઢો 4 આંકડા લખો 1017 ગુણ્યા 20 22.03 હવે અહીંયા કિંમત મૂકીએ એક્સ બાર માઇનસ એમઓ બરાબર છે કે હા તો ગણગણ હેનો આવતી એક્સ બાર માઇનસ એમઓ એક્સ બાર કેટલો 53.8 માઇનસ એમઓ કેટલા આવ્યા 51.43 કરો બાદ બાકી 2.37 આ તમારો એસકે નો જવાબ વિષમતાંક શોધીએ એક્સ બાર એટલે 53.8 એમઓ બરાબર 51.43 ભાગ્યા એસ એટલે 22.03 ઉપર બાદ બાકી કઈ રીતે 2.37 આવ્યા ને છેદમાં 22.07 0.10 આ તમારો આન્સર કોઈ બી હિસાબે કાલ પિયર્સનનો વિષમતાંક તો આવવાનો જ છે પેપરમાં તમને આટલા બધા ઓપ્શન મળતા છે તમારે તમારા પસંદગીની દાખલા સિલેક્ટ કરી લેવાનો બાવલીઓ આવવાનો જ છે ઓપ્શન વધારે છે ને એટલે મોટે ભાગે બધું જ આવી જતું છે 5 માંથી 3 ગણવાના એમાં કાલ પિયર્સન બાવલી તો આવે જ એક બહુલક આવે એક પ્રમાણિત વિચલન આવે એક પેલું મિશ્ર પ્રમાણિત વિચલન ગણ્યું ને તે પૂછાયું તો ઠીક નહીં પૂછાયું ને તો પેલું પૂછાયું માનાંકવાળું સૂત્ર એટલે કયું સરેરાશ વિચલન હા ને આટલા છે તમારા પાસે છેલ્લા વિભાગના ઓપ્શન સ્ટેટમાં મને લાગે વધારે ડીપમાં હવે જવાની જરૂર નહીં મળે સારું છે આટલું જ પેપર અને રિવિઝન કરાવું હું પણ થઈ જાય હવે પાસ ખાલી હાથે હાથે લખ્યા કરવાનું સમજવાનું કંઈ નહીં બરાબર ને ડિમ્પલ કે આવડે નહીં આવડે તો બી તો લખ્યા જ કરે શરમ લાગવા જોઈએ છે હોતી રોહિત એટલે નવાઈ જેવી લાગી ગઈ ગણ્યા ગણ્યા ચાલુ તો છે બંધ નહીં થાય જો માઇક બંધ થાય ને બેટરી પતે તો આની પતે એની થોડી પતવાની આજે હવે પાછો કનેક્ટ કરી વંશની ટી શર્ટ પહેરી આવ્યો હતો આજે હા વંશ જોઈ લે પાછળ નહીં જોયું જો નહીં નૈતિકની ટી શર્ટ જો ની વંશ
રિવિઝન પછી તમને નહીં આવડે ને તો તમારો ખેલ પૂરો છે 12મામાં. આ રિવિઝન પછી બી જો તમને નહીં આવડ્યું ને 12મામાં તમારો ખેમ પૂરો પતી ગયો તમારો. અકાઉન્ટ ગણીએ, અકાઉન્ટમાં તો જે હોય તે જ. આ બી આ જ પૂછાય બધું, બીજું કાંઈ પૂછવાનું નહીં મળે. રકમ બી આ જ હોય બધી. હવે ગેરંટી નહીં ભાઈ, એક વખત પૂછાઈ ગયું ને. હવે આપણે રિવિઝનના બધા દાખલા ગણવું જે પૂછાય તે. નિર્મિત ટ્રેડર્સ 6 વાળા છે એમાં. આગળ પાનું ફેરવતો તારું પોરી. પેલું જોતું હું લખ્યું 51 પોઈન્ટ. ક્યારનું ખૂચ્યા કરતું હતું મને. સેફી બધા વિડીયો જોઈ લેવાના રિવિઝનના, પછી તને પૂછાય એકાદ દિવસ ગમે ત્યારે એમ આનું સૂત્ર બોલ એમ. ઓય ગંદકી ઓછી કરની તું, ઘર જેવું બધું કલાક ખ્યા કરે યાર. કંટાળો આવે ભણવાનો તો વાલીને કેવું લગ્ન કરે વાત પતે. અન્ય તો તમારે તો કરી બી દે, છોકરા તો બિચારા હું એ લોકો પાસે તો એ ઓપ્શન બી નહીં મળે. લગ્ન કરીને એ લોકો પોતાને તો આચવી નહીં ક્યાં કરે, હજુ એક જણને આચવવાનું. તેમાં પછી એકાદ લાટ બાટ ભેરવાઈ ગઈ, જિંદગી બરબાદ. મને તો આ જોઈએ, મને તો તે જોઈએ. તો મારા પર પૈસા હોતે તો ક્યારના લગ્ન કરી લાગતા. ઓરી તો મળી જાય, પડાપડી કર્યા કરે. શું કરે લગન પહેલા ઘેર લાવવાનો કે નહીં, તો ભાડામાં લઈને આવું. આ બી રેન્ટ પર જ છે ને ક્લાસ, તેમાં બી રેન્ટ પર છે. 45 ભાગ, 45 જણની ફેમિલી છે મોટી, બધા પુરુષવાળી. 45 ભાગ પડે. મારા હાથમાં એમ પગ મૂકવાની જગ્યા નહીં આવે, કાંઈ બંગલો નહીં મળે. ઈંટ મૂકીને ખાલી દિવાલ ઊભી કરી લેશે તેટલું જ. તમે વિચારીને કે તેનાથી વધારે ગરીબ છે તો પછી નવું પેપર નોટ કાથી પૂરી થઈ જવાની, બોલપેન બી પતી ગઈ. ધ્રુવી આપતો એને બોલપેન આપતો, हम तो कह देते हाँ आबू एम करना है. लगाऊ લખો. ઓફકોર્સ વર્ષ 2014ના 100 દિવસમાં વર્ષ 2014ના 100 દિવસમાં એક જ બેંકની 5 શાખાઓમાંથી દરેક દિવસ ક્લિયરિંગ માટે આવેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. ચેકની સંખ્યાનું
આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. આ પરથી બાવલીની પદ્ધતિથી વિષમતાંક શોધો. 2 ખાના ઊભા બનાવશો તો બી ચાલશે. ચેકની સંખ્યા અને દિવસોની સંખ્યા લખો. ચેકની સંખ્યામાં તમે પછી લખજો બોર્ડ પરથી. બોલું તમારું ગળું દુખે. હે પણ તમારી તો જરૂરિયાત છે ને. ચાલો ખાલી એક જ ગણવાનું છે. ખાલી વિષમતાંક જ ગણવાનું છે. પણ તે છતાં મેં તમને આ બતાવી દઉં. હા ને ધ્રુવી, જો આ બંને સૂત્ર લખાઈ દીધા તો આજના માટે આ છેલ્લો દાખલો. ખાલી ધ્રુવી માટે આ ચાન્સ. ચાલો નહીં ખબર ને, જોયું તમે ચાન્સ મિસ કરી દીધો. હવે નેક્સ્ટ પેપર પાછું સ્ટાર્ટ કરવાના છે આપણે. ચાલો બાવલીની રીતે વિષમતા અને વિષમતાંક માટેનું ફિક્સ સૂત્ર બોર્ડ પર જો. હવે ચાન્સ ગેલાઈ ગયો. બસ SK બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M અને વિષમતાંક J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2M છેદમાં Q3 માઇનસ Q1. સૂત્ર ક્લિયર બધાને? આ નથી ગણવાનું. હા ને, ખાલી સૂત્ર બતાવ્યું છે એટલે સૂત્ર મગજમાં બેસાડી રાખજો ને. તમારા હાથે મારી લેંગ્વેજની બી ગંદકી થયા કરે. ચાલો એટલે 3 વસ્તુ શોધવા પડશે. Q1, M અને Q3. તો સૌથી પહેલાં કયું શોધીએ? મધ્યસ્થ શોધી કાઢીએ કે Q1 શોધીએ પહેલાં? ઠીક છે ચાલો. Q1 બરાબર સૂત્ર લખીએ પહેલાં તો 1 કૌંસમાં N પ્લસ 1 લેવાનું? નહીં લેવાનું. ક્યારે લેવાય ને ક્યારે નહીં લેવાય? જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે નહીં લેવાનું, તે સિવાય લેવાનું. ક્લિયર આટલું બધાને? અને Q એટલે છેદમાં કેટલા લખવાના? 4 માં અવલોકનનો વર્ગ. ક્લિયર આટલું બધાને સૂત્ર? ચાલો 1 કૌંસમાં N એટલે શોધવા પડશે. F નું ટોટલ કરો. ધ્રુવી નહીં કર્યું હજુ તું એ ટોટલ? મને તો એમ હતું કે તું કરી રહેલી હોય. કેલ્સે નહીં મળે સેટ યાર. 100. ચાલો એટલે અહીંયા લખીએ 100 ભાગ્યા 4માં અવલોકનનો વર્ગ એટલે 25. 25માં અવલોકનનો વર્ગ. આ જોવા માટે કયું ખાનું બનાવવું પડે? CF. એટલે અહીંયા બનાવીએ CF. CF એટલે F નો સરવાળો. પહેલામાં 10, 10 વત્તા 13, 23, 23 વત્તા 17, 40, 40 વત્તા 42, 82, 82 વત્તા 18, 100. તો મને કહ્યું 25 શેમાં જશે? 40માં. તો આ 40ની સામેનો વર્ગ કેટલો? 400 થી 599. તો અહીંયા લખીએ CF પરથી Q1 અથવા તો ખાલી આવું લખો CF પરથી વર્ગ બરાબર કયો નક્કી થયો? 400 થી 599. પણ તમને યાદ હોય તો આ કેવો રહેવા જોઈએ? નિવારક. આ કેવો છે? અનિવારક. તો પહેલાં એને શેમાં ફેરવવા પડશે? નિવારકમાં. તો અધર સીમામાંથી 0 માઇનસ અને અહીંયા 0.5 પ્લસ. 0.5 માઇનસ કરે એટલે 399.5 અને આમાં પ્લસ કરે એટલે 599.5. ક્લિયર આટલું બધાને? ચાલો હવે મોટું સૂત્ર મૂકીએ. આ તો કેન્સલ થઈ ગયેલું છે પણ રાખતો છે. ચાલો કંઈ નહીં. Q1 બરાબર L પ્લસ 1 કૌંસમાં N/4 માઇનસ CF છેદમાં F ઇન્ટુ C. આ તમારું સૂત્ર. અહીંયા જે કિંમત લખે ને તે દર વખતે આ સૂત્રવાળી લખે. બરાબર? ચાલો બધી કિંમત નક્કી કરીએ આપણે. પહેલાં આપણને જોઈશે L, બીજું જોઈશે 1 કૌંસમાં N/4, ત્રીજું જોઈએ આપણને CF, પછી જોઈએ F અને છેલ્લે જોઈએ C. L એટલે જે વર્ગ નક્કી થયો તેની અધસીમા કેટલી લેવાની? 399.5. જો તમે આ બદલતે નહીં ને તો તમે 400 લેતે, તે ખોટું પડતે તમારું. પછી આ N/4 આપણે શોધ્યો. કેટલો આવ્યો? 25. CF એટલે જે વર્ગ નક્કી થયો સંચય આવૃત્તિમાં તેની ઉપરવાળી સંચય આવૃત્તિ કેટલી? 23. F એટલે કેટલી?
17. આ જે સંચય આવૃત્તિ 40 છે તેની સામેવાળી આવૃત્તિ કેટલી? 17. એ તમારા માટે F. અને C ગણતી વખતે આ બંનેની બાદબાકી કરો. કેટલી વર્ગ લંબાઈ દેખાય? 200. 200 ને જોઈ લો ને એકવાર. 599.5 માઇનસ 399.5 200. જો તમે આ બંનેની બાદબાકી કરતે ને તો 199 આવતે અને જે તમારું C બી ખોટું પડતે. એટલે કે આ ચેન્જ કર્યું ને તેના લીધે L બદલાયું અને C બદલાયું. ધ્યાનમાં રાખજો. ચાલો L માટે કિંમત મૂકીએ 399.5 પ્લસ આ કેટલા 25 માઇનસ CF કેટલા 23 છેદમાં F 17 ને ગુણ્યા 200. ચાલો 399.5 પ્લસ 25માંથી 23 જાય 2 2 ગુણ્યા 200 400 400 ભાગ્યા 17 53. સરવાળો કરે તો 0.3. હવે આ જે આન્સર આવે તે તમારા વર્ગની વચ્ચે જ આવવા જોઈએ દર વખતે, તો જ સાચું, નહીં તો ખોટું. બરાબર. જો વર્ગની બહાર ગયો, આનાથી વધારે આવ્યો કે આનાથી ઓછો આવ્યો તો તમારું ખોટું છે એવું સમજી જવાનું. ચાલો Q1 પછી હવે શું ગણીએ? Q3 કે M? M. ચાલો M એટલે મધ્યસ્થ. M બરાબર સૂત્ર n/2 માં અવલોકનનો વર્ગ. n એટલે કેટલા હતા? 100 ને? 100 ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ. 100 ભાગ્યા 2 50. 50 માં અવલોકનનો વર્ગ. 50 શેમાં જશે? CF માં 82. તો 82 ની સામેનો વર્ગ કેટલો? 600 થી 799. ગણે તમે આખું હવે M જાતે જ ગણવાનું. અને પછી ત્રીજું અત્યારે જ તે બે Q3 માટેનું સૂત્ર 3 કૌંસમાં n/4 માં અવલોકનનો વર્ગ. ચાલો 3 કૌંસમાં n એટલે 100 100 ભાગ્યા 4 માં અવલોકનનો વર્ગ. 3 કૌંસમાં 100 ભાગ્યા 4 એટલે 25 અને 25 તારીખ 75. તો 75 બી આમાં જ આવશે. બરાબર. એની સામેનો આ વર્ગ થશે. મોટા સૂત્ર લખી આપતો છે, અત્યારે જ ગણીને જ જવાનું છે, બીજું નથી ગણવાનું. અહીંયા ગણીને જવાબ મને લાવી આપો પછી જાઓ. ગાઈડમાં નહીં મળે એટલે ઉદાહરણનો દાખલો છે. ચોપડી છે સ્ટેટની? છે ચોપડી? ક્યારે ગણવાના આપણે તો? સર વગરના ડાંડાએ છે કે ચોપડી નહીં મળે કોઈ પાસે? નથી. આપણે વિડીયો પોઝ કરી દે, ખોટો લાંબો નહીં કરવાનો.